શંખપુષ્પીના ફાયદા. ખેંચમાં તાજા શંખપુષ્પીના પંચાંગ એટલે કે મૂળ, દાંડી, ફળો, ફૂલ અને પાંદડાનો રસ દરરોજ 4 ચમચી મધ સાથે સવાર સાંજ પીવાથી થોડા મહિનામાં ખેંચ મટે છે. થાઇરોઇડ ગ્રંથિના અતિશય સ્ત્રાવથી થતી આડઅસરોમાં શંખપુષ્પીનો પંચાંગ એટલે કે મૂળ, દાંડી, ફળ, ફૂલ અને પાંદડાના પાવડરને સમાન માત્રામાં સાકર સાથે ભેળવીને સવાર સાંજ 1 ચમચી લેવાથી હૃદયના ધબકારા વધવામાં, ધ્રુજારી, ચિંતા અને અનિદ્રા આમાં ફાયદો થાય છે. ગળું બેસી જવું. શંખપુષ્પીના પાન ચાવવાથી અને તેનો રસ ચૂસવાથી બેસેલું ગળું ઠીક થાય છે અને અવાજ સ્પષ્ટ નીકળવા લાગે છે. પાઇલ્સમાં 1 ચમચી શંખપુષ્પીના ચૂર્ણને રોજ 3 વખત પાણી સાથે થોડા દિવસો સુધી સેવન કરવાથી પાઇલ્સ મટે છે. વાળ વધારવા માટે શંખપુષ્પીને રાંધીને તેલ બનાવીને દરરોજ વાળમાં લગાવવાથી વાળ વધે છે. ગાંઠપણ. તાજી શંખપુષ્પીના 20 મિલી પંચાંગનો રસ દરરોજ 4 ચમચી જેટલી માત્રામાં પીવાથી ગાંઠપણનો રોગ ઓછો થાય છે. તાવમાં બગજરવું. શંખપુષ્પી પંચાંગનું ચૂર્ણ અને સાકર મિક્સ કરીને પીસી લો. દરરોજ 2-3 વખત 1-1 ચમચી પાણી સાથે તેનું સેવન કરવાથી ખૂબ જ તાવ આવવાની માનસિક સંતુલન ઠીક થાય છે. પથારી ભીની કરવાની ટેવમાં શંખપુષ્પી પંચાંગનો અડધો ચમચી પાવડર મધમાં ભેળવીને દરરોજ સવારે અને સાંજે અડધો કપ દૂધ સાથે બાળકોને 6 થી 8 અઠવાડિયા સુધી આપવાથી બાળકોમાં પથારી ભીની થવાની ટેવથી છુટકારો મળે છે. શુક્રાણુઓમાં અડધી ચમચી કાળા મરી અને 1 ચમચી શંખપુષ્પી પંચાંગનું ચૂર્ણ ભેળવીને સવાર સાંજ દૂધ સાથે થોડા દિવસ સુધી સેવન કરવાથી શુક્રાણુ મેહનો રોગ મટે છે. યાદશક્તિ વધારવા માટે 200 ગ્રામ શંખપુષ્પી પંચાંગના પાવડરમાં સમાન માત્રામાં સાકર અને 30 ગ્રામ કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીસી લો. દરરોજ સવાર સાંજ 1 કપ દૂધ સાથે 1 ચમચીની માત્રામાં તેનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. હાઈ બ્લડ પ્રેશરમાં શંખપુષ્પી પંચાંગનો ઉકાળો દરરોજ સવારે અને સાંજે 2-2 ચમચીની માત્રામાં લેવાથી થોડા દિવસોમાં હાઈ બ્લડ પ્રેશરમાં આરામ મળે છે. હિસ્ટીરિયા. 100 ગ્રામ શંખપુષ્પી, 50 ગ્રામ વજ અને 50 ગ્રામ બ્રાહ્મીને મિક્સ કરીને પીસી લો. થોડા અઠવાડિયા સુધી દિવસમાં 3 વખત 1 ચમચીની માત્રામાં મધ લેવાથી હિસ્ટીરિયામાં ફાયદો થાય છે. કબજિયાત માટે શંખપુષ્પીનો રસ 10 થી 20 મિલીલીટર લેવાથી મળ સાફ થાય છે. નબળાઈમાં શંખપુષ્પીનો રસ 10 થી 20 મિલીલીટર સવાર સાંજ પીવાથી નબળાઈ દૂર થાય છે.